હિન્દુની દીકરીઓની જેથી લાજ લૂંટ થતી હતી, જેમ હારો ભમરો જેમ બગીચામાં હારા ફૂલ માથે આમ આટા મારતો હોય, અકબરની કચેરીમાં નવરોજા ભરાતા, નવરોજા ભરાય એમાં દીકરીઓની લાજ લૂંટ થતી. અને આમ થતા 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 એક દી બીજો દી ત્રીજો દી થતા થતા ખબર પડી પાછી ધીરે ધીરે. પણ સત્તા મળી જાય, પૈસા હોય, તમારી આગળ બધી તાકાત જ્યારે આવી જાય દુનિયામાં, પછી માણસ ભાન ભૂલી જાય. સત્તાધીશ બની જાય એટલે ખબર ન પડે કે શ્રદ્ધા શું કહેવાય, વિશ્વાસ શું કહેવાય, મર્યાદા શું કહેવાય. પછી ભાન ભૂલીને હાલવા મળે. અને જ્યારે ભાન ભૂલીને હાલવા મળ્યા ને તેદી એના મહારાજ એના કેડામાં તેદી આવી 9 લાખ લોબડીયાળી 1000 હાથવાળી રાજરાજેશ્વરી રાજબાઈ જેવી જગદંબાઈ આડી ઊભી રહી. એનો આ પ્રસંગ તમને કહું. જીજુવાડાનો આ પાદર સુકામ માતાજી બિરાજે છે, સુકામ રાજબાઈ બિરાજે છે. આયા એ પ્રસંગ મને યાદ આવે. વિજયસિંહ ચરણાના પાદરમાં ભગવતીનો રાજબાઈમાં જન્મ માતાજીનો. પણ એ પ્રસંગની આપણે વાત કરું. હા ભણજો, આ માં સુકામાજી આયા. અકબરની કચારીમાં દિલ્હીના પટાંગણમાં જેથી નવરોજા ભરાતા અને દીકરીઓની લાડલૂટ થતી હતી, તેથી અકબરનું કેણ આવ્યું કે લેલાદેને કહી દો 6 મહિનાની મુદત આપું છું. લેલાદે કોણ? પૃથ્વીરાજ રાઠોડ. અને પૃથ્વીરાજ રાઠોડના ઘરેથી રાજપૂતાણીની અર્ધાંગના. અને આ બાજુ અકબર જલાલુદ્દીન અકબર પૂર્ણ હિન્દુસ્તાનનો શહેનશાહ સિદ્દર ખાન અને 72 ઉમરાજીની કચારીમાં બાયદત કરે. નબી નામ લેના નહીં છૂટ કેના, અબ જાજ કે લંગર છૂટ ગયા. આવી જેની કચારીમાં હાક ડાક વાગે કોઈનાથી ઊંચું માથું ન કરાય. આ કોલર અટાણે તમે કલેક્ટરની ઓફિસમાં કે આઈપીએસના ચેમ્બરમાં જાઓ તો તમારે શર્ટના બટન બંધ કરવા પડે. આ તો જલાલુદ્દીન અકબર પૂર્ણ હિન્દુસ્તાનનો શહેનશાહ. શું એની કચારીની મર્યાદા હશે, શું એનો દબદબો હશે. અને તેથી અકબરે ફરમાન કર્યું, પૃથ્વીરાજ રાઠોડને સમાચાર આપી દો. કેવા સમાચાર? કે 6 મહિનાની મુદત આપું છું. બોલી જાય, આપણા કોઈ કલેક્ટર બોલી જાય અને અટાણે જો એક ડિસ્ટ્રિક્ટના રાજા બોલે જો એનું ફરમાન માનવું પડતું હોય તો આ તો પૂર્ણ હિન્દુસ્તાનનો શહેનશાહ હતો. કોની તાકાત છે? સાંભળો જો વાત. ફરમાન આપ્યું, પણ બધાય ડેલી હુણી ન હોય, બધાય રાફડા હુણા ન હોય કે બધાયના ફરમાનને શિરોમાન્ય રાખે. સમાચાર મળ્યા કે 6 મહિનાની મુદત અકબરે આપી છે. દિલ્હીમાં લેલાદેને તેડવા માટે ડોલી આવશે અકબરની અને દિલ્હી લઈ જવાના. ઓહો, હવે હું રાજપૂતાણી છું, મારી આબરૂ સલામત થઈ તો પણ કરવું શું મારે? 6 મહિનાની વાર છે હજી. આ બાજુ